આપણા ગુજરાતમાં હાલ ભણેલો ગણેલો ગુજરાતી નવયુવા એવું કહે છે કે મને નોકરી નથી મળતી પ્રાઇવેટ સેક્ટરમાં પણ, અને જ્યારે બીજા રાજ્યમાંથી આવીને લોકો લાખો રૂપિયા કમાય છે રાતોરાત નહીં, એની મહેનતના જોરે અમુક સમય પછી એ બહુ સારી સારી પોસ્ટ ઉપર હોય છે. અને હાલનું કડવું સત્ય એ છે કે આપણા ગુજરાતની દરેકમાં દરેક પ્રાઇવેટ કંપની ફક્ત ને ફક્ત બીજા રાજ્યમાંથી આવેલા લોકો ઉપર જ ચાલે છે. એ લોકો જો પણ એક અઠવાડિયું પણ ગુજરાતથી બધા એકસાથે બહાર નીકળી જાય તો પાછળ ગુજરાતમાં કંઈ ના વધે, એક પણ કંપની ના ચાલે. કોરોના વખતે આપણે જોયું જ છે કેવી હાલત થાય. તો આપણો ગુજરાતી કેમ સફળ નથી થઈ રહ્યો એ બાબતમાં એ વિચારવા જેવું છે. તમને શું લાગે છે, ખામીઓ ક્યાં છે આમાં? બીજા રાજ્યવાળા બધી જ મોટા ભાગની પ્રાઇવેટ કંપનીમાં મોટી મોટી પોસ્ટ ઉપર છે. એનું કારણ એ છે કે એમની વર્ષોની મહેનત અહીંયા પહોંચ્યા છે. એ ભલે અભણ પણ હોય તો પણ એ બહુ મોટી મોટી પોસ્ટ ઉપર છે, અને મહેનતના જોરે ગુજરાતી પણ છે જ, મોટી મોટી પોસ્ટ ઉપર છે જ, એવું નથી. પણ આપણો હાલનો નવયુવા એવું કહે છે કે એને નોકરી નથી મળતી, જ્યારે બહારથી આવેલો માણસ પાણીપુરી વેચીને પણ રોજના 1000 રૂપિયા જેવા કમાઈ લે છે, અને આપણા માણસ કહે છે કે આપણને રોજગાર નથી મળતો. આ બહુ ગંભીર સવાલ છે. આ વિચારવા જેવી વસ્તુ છે કે આપણો માણસ એ ફરિયાદ કરે છે કે એને રોજગાર નથી મળતો, જ્યારે બહારથી લાખો લોકો આવીને રોજગાર કમાઈ રહ્યા છે આપણા ગુજરાતમાં. આ ગજબની વસ્તુ નથી?